આજની ધર્મકથા. પ્રણામ. એક મહાસતીની મહાશક્તિનું આચમન કરાવતી ધર્મકથા તરફ આપણે સૌ આગળ વધી રહ્યા છીએ. કનકરથ રાજકુમારની વાત અત્યારે ચાલી રહી છે અને આપણે આ મહાસતીત્વ જેમનામાં ઊભું થવાનું છે એની પૂર્વ ભૂમિકામાં છીએ. કનકરથને એ જે ઋષભદેવ પરમાત્માનું જિનાલય છે એની અંદર અચાનકથી પ્રવેશેલા એક મહર્ષિ, એમને અકારણ એમના પ્રત્યે એમને પ્રીતિ થઈ, વિનય જાળવ્યો અને છેવટે એમને પૂછ્યું કે આપ અને આ જે અપ્સરા સમાન કન્યા છે એ કોણ છે, અને હવે એની વાત કહી રહ્યા છે. રાજા હરિશેણની વાત થઈ. એ હરિશેણ જે છે અશ્વારૂઢ બની અને છેક અહીંયા અટવીમાં આવી પડ્યા, અને એ પછી વિશ્વભૂતિ મહર્ષિની વાત ગઈકાલ સુધી આપણે જોઈ, જે કચ્છ અને મહાકચ્છની પરંપરામાં હતા. હવે જ્યારે એમને બધાએ પ્રેમપૂર્વક એમને આશીર્વાદ આપ્યા, હરિશેણ એમણે પણ આખી વાત કરી. એ જ્યારે વાત કરે છે એટલી વારમાં બધા સૈનિકો પણ આવી પહોંચે છે. તંબુઓ તણાયા અને આ રાજાને મહર્ષિનો વ્યવહાર ખૂબ ગમી ગયો. એ જે વાતાવરણ પ્રસન્નતાભર્યું, પવિત્રતાભર્યું, આત્મા આરાધનાથી ભરપૂર જીવન, એ બધું જોઈને રાજાને અત્યંત પ્રમોદ ભાવ થયો. અને આ બાજુ મહર્ષિ વિશ્વભૂતિને પણ આ રાજા હરિશેણની વિનય, એનું ઔચિત્ય, એનો વિવેક, એ બધું પસંદ આવવા લાગ્યું. અને એના કારણે બંનેઓને એકબીજા પ્રત્યે અંતરંગ પ્રીતિ જાગૃત થઈ. રોજ કેટલાક આશીર્વાદાત્મક પ્રવચન પણ કરતા મહર્ષિ. અને એ પ્રવચનની અંદરમાં એમની પાસે તો એમના ઉપાસ્ય એવા ઋષભદેવ ભગવાન, એના સિવાય શું વિષય હોય. એટલે ઋષભદેવ ભગવાનના ગુણગાન ગાતા એવા એ પ્રવચનો ચાલવા લાગ્યા. અને એક દિવસ આ પ્રવચનોના પ્રભાવે એટલો બધો ભરપૂર ભક્તિભાવ ઉલ્લસ્યો હરિશેણ રાજાના મનમાં કે એમના મનમાં મનોરથ પ્રગટ્યો કે હું આ આશ્રમમાં ભગવાન ઋષભદેવનું સુંદર મંદિર બનાવી અને પરમાત્માની નયન રમ્ય એવી પ્રતિમા પધરાવું. કુલપતિને પોતાની ભાવના વ્યક્ત કરી. કુલપતિએ અનુમોદના કરી અને સૈનિકોને બોલાવીને આજ્ઞા કરી કે આ આશ્રમની અંદરમાં એક સુંદર મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરો. નગરમાંથી કારીગરો બોલાવ્યા, સામગ્રીઓ ભેગી કરી. જ્યાં સુધી આ મંદિરનું કાર્ય પૂર્ણ નહીં થાય ત્યાં સુધી હું અહીં રહીશ, આવો સંકલ્પ એમણે કર્યો. અને એ રાજા હરિશેણે ઉલ્લસિત ભાવથી જે જીન મંદિરનું નિર્માણ કરાવ્યું, એ નિર્મિત થયેલું મંદિર એટલે તે જ્યાં હમણાં આ પુષ્પ આદિથી પરમાત્માની પૂજા કરી તે જ જિનાલય, અને આ એ જ ઋષભદેવ ભગવાન જે રાજા હરિશેણે અહીંયા ભરાવ્યા હતા. એક જિજ્ઞાસા સંતોષાય કે આવા વગડામાં આવું જિનાલય ક્યાંથી આવ્યું. આ જે કનકરથની જિજ્ઞાસા હતી એ પહેલી જિજ્ઞાસા સંતોષાય. હવે બીજી જિજ્ઞાસા જે એમણે વ્યક્ત ઓલરેડી કરેલી હતી કે ભાઈ આપ કોણ છો, અને આપણી સાથે દેખાતી આ રૂપના અંબાર સમી કન્યા કોણ છે. એટલે હવે બીજી જિજ્ઞાસા સંતોષવા માટે એમણે વાતને આગળ વધારવાની. વાત આગળ વધારે કે કુમાર જુઓ, જ્યારે આ જીન મંદિરનું કાર્ય સંપૂર્ણ થયું ત્યારે રાજા હરિશેણે અમરાવતી એના રાજ્યમાં જવા માટે આજ્ઞા માંગી કુલપતિ પાસે. કુલપતિને એમના પ્રત્યે અત્યંત અહોભાવ થયો, અને એ અહોભાવ સદભાવના કારણે કુલપતિએ જતાં જતાં એમને 2 વિદ્યાઓ આપી. એક હતી વિષાપહાર મંત્ર. એટલે શું તો કે જેમાં આ મંત્રના પ્રભાવે કોઈ પણ મનુષ્યને ગમે તેવું ઝેર ચડ્યું હોય અને ગમે તે તત્વનું ઝેર ચડ્યું હોય એ ઝેર ઉતરી જાય. તમે પરોપકારી છો, પરમાર્થી છો, એટલે હું આ મંત્ર તમને આપું છું એમ કહી અને કુલપતિએ આ વિષાપહાર મંત્ર એ રાજા હરિશેણે આપ્યો. અને બીજી વિદ્યા આપી અદૃશ્ય થવાનું અંજન, એની વિદ્યા. તમે કોઈ પણ ક્ષણે ક્યારે પણ અદૃશ્ય થવું હોય તો આ જે છે એની ઉપાસના કરતાં આવી રીતે ઉપાસના કરજો તો એ કરતાં તમને સિદ્ધ થશે, અને અંજન જ્યારે પણ આંખમાં આંચશો ત્યારે તમે અદૃશ્ય થઈ શકશો. આ 2 વિદ્યાઓ આપે છે.
રાજા તો મહર્ષિના ચરણોમાં મસ્તક મૂકી વિનયથી મંત્ર ગ્રહણ કરી અને આંખોમાં આંસુ સાથે રાજા એ આશ્રમમાંથી વિદાય લે છે. અમરાવતી પહોંચ્યા. ઘણા વખતે આવ્યા રાજા, અને રાજા તો હંમેશા લોકપ્રિય રહેતા, એટલે હજારો નગરવાસીઓએ આ રાજાનું ભાવભીનું સ્વાગત કર્યું. એમની રાણી પ્રિયદર્શના, એ પ્રિયદર્શનાને પણ ખૂબ હર્ષ થયો. એમનો દીકરો કુમાર જીતસેન, એ જીતસેનનું હૃદય પણ આનંદથી ખીલી ઉઠ્યું. હવે એક દિવસ રાજા હરિસેન સભામાં બેઠા હતા, અને અચાનકથી જ કોઈક દૂત આવ્યો, અજાણ્યો, અને દૂતે આવીને આજ્ઞા માંગી અને વ્યક્ત કર્યું કે હે નરેશ્વર, હું મંગલાવતી નગરીથી આવું છું, બાજુમાં છે તે. એ નગરીના રાજાનું નામ પ્રિયદર્શન છે, એની મહારાણીનું નામ છે વિદ્યુત પ્રભા, અને અમારી રાજકુમારી છે એનું નામ છે પ્રીતિમતી. હે રાજેશ્વર, આ પ્રીતિમતીને એક ભયંકર સાપે દંશ દીધો છે અને નિશ્ચેતન થઈને પડ્યા છે. રાજા રાણીના કલ્પાંતનો કોઈ પાર નથી, પણ કોકે આવીને એવું કહ્યું કે આપની પાસે વિષાપહાર મંત્ર છે, એટલે રાજાએ ત્વરિત મને આપની પાસે મોકલ્યો છે, અને એ પરિસ્થિતિનો કંઈક નિકાલ એ આપ કંઈક કરી શકો તો અમારી રાજકુમારી બચી જાય. આવું બોલતા બોલતા દૂત એ રડવા લાગ્યો. રાજાએ સંદેશવાહકને કહ્યું કે એમાં વિચારવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો, આપણે હમણાં જ મંગલાવતી તરફ પ્રયાણ કરીએ, અને ત્યાંથી જ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ત્યાંથી જ અશ્વારૂઢ બની અને દૂત સાથે રાજા હરિસેન એ મંગલાવતી નગરી તરફ આગળ વધ્યા. પવન વેગી અશ્વ હતો, એટલે તરત જ કેટલાક કલાકો પછીથી એ મંગલાવતીમાં પહોંચી ગયા. રાજમહેલમાં પહોંચ્યા, પ્રીતિમતીને તપાસી શ્વાસોશ્વાસ હજી પણ ચાલુ હતા, એટલે રાજા હરિસેને તરત જ વિષાપહાર મંત્રનો પ્રયોગ શરૂ કર્યો. પોતાના ગુરુદેવ મંત્રદાતા વિશ્વભૂતિ એમનું સ્મરણ કર્યું, અને પ્રીતિમતીની પર એ પ્રયોગ કરવાથી પ્રીતિમતી રાજકુમારી વિષમુક્ત બની. એણે આંખ ખોલી, અને નગરજનો, રાજા, બધાના હર્ષનો પાર ન રહ્યો. રાજકુમારીને પોતાના ઉત્સંગમાં લઈને રાજા રાણી ખૂબ ભાવ વિભોર બની ગયા, અને રાજા હરિસેનને અનહદ આશીર્વાદ, એમની ઉપબૃહણા એ બધું કરવા લાગ્યા. આખા નગરમાં હરિસેનની જય જયકાર હતી. હવે અહીંયા પ્રિયદર્શન રાજાએ કહ્યું કે તમારે હવે થોડા દિવસના આતિથ્યનો લાભ અમને આપવો જ પડશે, એના સિવાય અમારું ચિત્ત એ ક્યારેય સંતુષ્ટ નહીં થઈ શકે. આટલો મોટો ઉપકાર કરનાર વ્યક્તિ, એને જો અમે એનું આતિથ્ય ન કરીએ, એની સેવના કે એની ચાકરી અમે ન કરીએ, તો એ અમારી કૃતજ્ઞતા ગણાશે. એટલે ખૂબ આગ્રહપૂર્વક રાજાને જવું હતું, તેમ છતાં એમને અનુમતિ ન આપી, અને આગ્રહપૂર્વક એમને તે આતિથ્ય માટે રોકાવાયા. હરિસેન ટાળી ન શક્યા. થોડા દિવસે મંગલાવતી નગરીમાં રોકાયા, અને એક દિવસ એ જ અરસામાં રાજા પ્રિયદર્શન અને રાણી વિદ્યુત પ્રભાએ નિર્ણય લીધો કે આપણે આપણી દીકરી પ્રીતિમતીનું લગ્ન રાજા હરિસેન સાથે કર્યું. પ્રીતિમતીની પણ એમાં સહમતિ પડી, અને હરિસેનને બોલાવી અને આ મનોરથ જણાવવામાં આવ્યો. શુભ દિવસે અને શુભ મુહૂર્તે પ્રીતિમતીના લગ્ન રાજા હરિસેન સાથે થયા. પ્રીતિમતીને લઈને રાજા હરિસેન અમરાવતી આવ્યા. નગરવાસીઓને બધા સમાચાર મળ્યા કે પોતાના રાજા દ્વારા આવું મોટું પરોપકારનું કાર્ય થયું છે, અને આટલી સુંદર રૂપના અંબાર સમી એવી પ્રીતિમતી રાણી એને લઈ અને રાજા આવ્યા છે. નગરજનોએ આનંદભેર સ્વાગત કર્યું, અને પ્રીતિમતી દ્વારા જે પણ આ ઘટના થઈ હતી એના ઝેર ચડવા વગેરેની એ વાતોને બધી સાંભળી, અને મૂળભૂત હરિસેનની પત્ની પ્રિયદર્શના એ ઉંમરમાં ઘણી મોટી હતી આ પ્રીતિમતી કરતાં, પણ એને એટલા વાત્સલ્યથી સ્વીકારી લે છે, સાચવે છે, અને વર્ષો સુધી હવે હરિસેન આ બંને સાથે સુખમય જીવન વ્યતીત કરે છે. આ બાજુ હરિસેન રાજાનો પુત્ર જીતસેન એ યૌવન વયમાં આવ્યો. એક સુશીલ રાજકુમારી સાથેના લગ્ન થયા, પણ જે દિવસે લગ્ન મહોત્સવ પૂર્ણ થયો, એટલે લગ્ન થયા એ જ દિવસે હરિસેન રાજાના પત્ની પ્રિયદર્શના એના દેહનો ત્યાગ થયો, અચાનક જ, આકસ્મિક રીતે. આ રાણીના આ અચાનક વિદાય
ના પ્રસંગથી હવે રાજા હરિશેણને ભારે આંચકો લાગે છે. મન બહુ ઉદ્વિગ્ન થઈ ગયું. રાણી પ્રીતિમતી હવે ઘણા બધા ઉપાયો કરે છે એમના મનને શાંત અને પ્રશાંત રાખવાના, પણ રાજા હવે આ સંસારના ભોગ સુખથી વિરક્ત બની જાય છે. યોગ્ય આત્માઓની આ એક સૌથી મોટી ક્વોલિટી હોય છે. એને કોઈ પણ એક નિમિત્ત કે પ્રસંગ, સુખનો કે દુઃખનો, એ જ હૃદય ઉપર બહુ જલ્દી અસર કરે છે અને બહુ ઘેરી અસર કરે છે. કેમ? કારણ કે એની સંવેદનાઓ બહુ ઝળહળતી હોય છે. આપણે બધા અત્યારે આટલું બધો ધર્મ કરીએ છીએ. આપણા જીવનમાં અણધાર્યા ચિક્કાર પ્રસંગો બને છે. આપણે ન ધારેલી ઢગલાબંધ વસ્તુઓ આપણા જીવનમાં થાય છે. આપણી ઈચ્છા નથી એવી 500 વસ્તુઓ દિવસમાં આપણે કરતા હોઈશું. આ બધું જ થવા છતાં આપણને એનો આઘાત નથી લાગતો, આપણને એનો ખટકો માથે નથી ચડી જતો કે આવું કેવું જીવન, આવું પરાધીન જીવન, આવું અણધાર્યું જીવન. આવું નથી થતું કારણ કે આપણી સંવેદનાઓ એ ધીરે 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 આ જળ જગત સાથે રહી અને બુઠ્ઠી થતી જાય છે. કઈ હદ સુધી કે આપણા સ્વજનો ગુજરી જાય તેમ છતાં આપણને કેટલાક દિવસ એનો ખટકો રહે છે, પણ એના કારણે આ સંસારથી જ વિરક્તિ થવી એ શક્યતાઓ આપણા મનમાં ઊભી જ નથી થતી. અલબત્ત આનો અર્થ એવો નથી કે સંસારથી વિરક્તિ થાય માણસ દીક્ષા લઈ જ લે, પણ વિરક્તિ તો થવી જોઈએ ને. ભોગ સુખોની અંદરમાં હવે રસ તો ઓછો થવો જોઈએ ને કે ભાઈ આ જો આ વ્યક્તિએ ભોગ સુખમાં રસ કર્યો હતો, આપણે એમના પ્રત્યે રસ કર્યો, અચાનક છોડીને વહી જવું પડ્યું, આ ભોગ સુખ કોને કામમાં આવ્યા? આવો વિકલ્પ, આવો વિચાર એ પણ દીર્ઘજીવી આપણા જીવનમાં નથી. અહીંયા રાજા હરિશેણના મન ઉપર બહુ જ ઘેરી અસર થઈ, કારણ કે હૃદય સંવેદનશીલ હતું અને આખા ધર્મનો પાયો જ આ છે કે જીવ સંવેદનશીલ હોય. એ જીવ પ્રત્યે સંવેદનશીલ હોય, પોતાના આત્મા પ્રત્યે સંવેદનશીલ હોય, પોતાના દેહ પ્રત્યે પણ સંવેદનશીલ હોય, એ અન્ય તમામ જીવો પ્રત્યે પણ સંવેદનશીલ હોય, અરે એ અજીવ પ્રત્યે પણ સંવેદનશીલ હોય. આ સંવેદનશીલતા વિનાના આપણા ધર્મો એ આપણને ભવાંતરમાં સન્મતિ નહીં આપી શકે. એ કદાચ એકાદ ભવ માટેની સદગતિ પુણ્યના આધારે આપી દેશે, પણ સન્મતિ માટે તો સંવેદનશીલતા પ્રગટાવવી જ પડશે. હરિશેણ એને આ સંવેદનશીલતાના કારણે બધું જ ભર્યું ભાદર્યું હોવા છતાં ફક્ત એક પત્નીની ગેરહાજરી થઈ છે, હજી તો બીજી પત્ની ઊભી જ છે, એટલા જ પ્રેમથી નહીં, વિશેષ પ્રેમથી સાચવે એમ છે. દીકરો પણ કહ્યા કરો જ છે, સંસારનું બીજું બધું અકબંધ છે, પણ એક ઘટનાના કારણે એમના ચિત્તની અંદરમાં ભોગ સુખની વિરક્તિ જાગે છે. અને એક દિવસ એના આધારે પ્રીતિમતીને કહે છે કે દેવી, મારું મન હવે રાજમહેલમાં ઠરતું નથી. આ રાજમહેલનો એક પણ સુખ મને સુખરૂપ નથી લાગતું, અને એટલે મને એવી ઈચ્છા થઈ છે કે હવે હું પેલા ગુરુદેવના આશ્રમમાં જઈ અને મારું બાકીનું જીવન વ્યતીત કરું. પરમાત્મા ઋષભના ચરણકમળની સેવા કરતાં 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 મારું જીવન પૂર્ણ થાય, બસ એવી જ મારી ઈચ્છા છે. પ્રીતિમતીએ આ ભાવનાને અભિનંદી. હે નાથ, આપની ભાવના ઉત્તમ છે. ઉત્તરાવસ્થામાં આત્મકલ્યાણ સાધી લેવાની ભગવાન ઋષભદેવે પ્રરૂપેલી સંસ્કૃતિ છે. આપનો મનોરથ મને પણ ગમ્યો છે, હું પણ આપની સાથે આવીશ. હજી પ્રીતિમતીની ઉંમર તો નાની છે, પણ પોતે જેને નાથ સ્વીકાર્યા, પતિ સ્વીકાર્યા, એની ભાવના, એ ભાવનાની સાથે તાદાત્મ્ય કેળવવું એક, અને બીજું એ ભાવના જ સરસ છે એટલે ભાવનામાં પણ એમનું મન ભળ્યું. પોતે રુજુકર્મી હતા, હળુકર્મી હતા, તો એમને આ વિચાર જ ગમી ગયો કે ખરેખર આવું નિર્દોષ જીવન જીવવું હોય તો કેટલો આનંદનો વિષય છે. આ બંનેનું સંયોજન એમનામાં થયું. હરિશેણને પ્રસન્નતા થઈ કે ચાલો, મારા મનોરથનો કોઈ વિરોધ નથી થયો, પણ એમણે રાણીને કહ્યું કે દેવી, તમે અહીં જ રહો, તમને અહીં કોઈ કષ્ટ નહીં પડે, કારણ કે અહીંયા રાજકુમાર છે, પ્રજાજનો છે, આ બધા જ તમને સાચવશે. આશ્રમનું કષ્ટમય જીવન એ તમને નહીં અનુકૂળ થાય. અને ત્યારે પ્રીતિમતી વાક્ય પણ પૂરું કરવા નથી દેતા અને કહે છે કે મારે મન તો જ્યાં આપ હો ને ત્યાં જ રાજમહેલ છે, જ્યાં આપ હો ને
ત્યાં જ સ્વર્ગ છે, જ્યાં આપ હો ત્યાં જ મારી પ્રસન્નતા છે. આપની છાયામાં રહેવું એ જ મારી માટે જીવન છે. હા, અગર તમને ભય છે કે હું તમારી આત્મસાધનામાં બાધક બનીશ, તો એ બાબતમાં નચિંત રહેજો. હું એવું નહીં કરું. એટલે હરીશન પ્રશ્ન પૂછે છે, એક પતિ પત્નીની બેઉની અંતરંગ ભાવનાઓ, લાગણીઓ અને વિચારધારાઓ કેટલી એકબીજા પ્રત્યેની પારસ્પરિક સૌહાર્દવાળી છે એની વાત છે. રાજાને વિરક્તિનો ભાવ જાગ્યો અને એ પોતે પોતાની વિરક્તિ પોતાની પત્ની પર થોપી દેવા નથી ઈચ્છતા. આ બાજુ પત્નીને રાજા સાથે જ રહેવાનો ભાવ છે. એટલે રાજા જે કષ્ટમય જીવન માટે જઈ રહ્યા છે એ કષ્ટમય જીવનને સ્વીકારવામાં એમને ક્ષણ માત્રનો પણ વિકલ્પ નથી આવતો. અને એ પોતે સામે ચડીને કહે છે કે મને તમારી સાથે આવવા દો, પણ રાજા હજી સ્વીકારવા તૈયાર નથી. પતિ હજી સ્વીકારવા તૈયાર નથી. આ સંબંધો છે. આ અમારા આર્ય સંસ્કૃતિના સંબંધો હતા. રાજા હજી ના પાડે છે કે તમને જો કોઈ શંકા હોય કે આ રાજકુમાર તમને નહીં સાચવે, આ પ્રજા તમને ન સાચવે, તો રાણી એવું નથી. ખરેખર કોઈ તમારી અવગણના નહીં કરે. તમે નચિંત રહીને અહીંયા રહો. પણ ના પાડે છે પ્રીતિમતી કે આ રાજકુમારની તો મારા પ્રત્યે અપાર ભક્તિ છે. એણે તો મારામાં એની માતા પ્રિયદર્શનાના દર્શન કર્યા છે. એટલે એ માતૃભક્ત રાજકુમાર માટે તો મારા રૂવાડામાંય શંકા ન હોય. પણ નાથ, આપના વિનાનો આ મહેલ એ મારી માટે સ્મશાન તુલ્ય છે. એટલે મારે સ્મશાનમાં નથી રહેવું આપના વિના. રાજા હરિશનની આંખ હર્ષથી ભીની થાય છે. એમણે પ્રીતિમતીને સાથે આવવા માટે અનુમતિ આપી. આ બાજુ પોતાનું કર્તવ્ય પૂર્ણ કરવા હવે જીતસેન રાજકુમારનો રાજ્યાભિષેક કરવાનું નક્કી કર્યું. અને એ રાજ્યાભિષેક કરવાનું શરૂ કર્યું. એ પ્રોસેસ શરૂ થયો, એ ઉત્સવ શરૂ થયો. આ બાજુ ત્યાં આશ્રમ સુધી કેટલાક સેવકોને મોકલીને આ સમાચાર પહોંચાડાયા કે ભાઈ પહેલાં આપ રજા આપો તો અહીંયા રાજા આવે હરિશેન. પણ પછી ખબર પડી કે જે આશ્રમમાં પોતે શેષ જીવન વિતાવવા ઈચ્છે છે એ આશ્રમના જે કુલપતિ હતા વિશ્વભૂતિ, એમનો તો સ્વર્ગવાસ થઈ ગયો છે. ફરી પાછું એમના મનમાં બહુ જ એ ખટકો લાગ્યો કે આ શું, જેમના આધારે જીવવું હતું એનો પણ વિયોગ સહન કરવાનો. અને પછી આ બધા જ પ્રસંગોથી એમનું મન ફક્ત એક જ તત્વ તરફ વળ્યું, ઋષભદેવ ભગવાન. અને ત્યાં રહેલા કેટલાક સંન્યાસીઓ, એનો સત્સંગ અને સહવાસ, બસ એની માટે જ ત્યાં જવાનું નક્કી કરે છે. સારા મુહૂર્તમાં રાજકુમારનો રાજ્યાભિષેક થયો. રાજા રાણીએ વિશ્વભૂતિના આશ્રમ તરફ પ્રયાણ કર્યું. જીતસેન અને હજારો પ્રજાજનોએ આંસુભરી આંખે વિદાય આપી. અને જ્યારે હવે રાજા રાણી પહોંચે છે ત્યાં બધા જ એમનું ઉચિત સ્વાગત કરે છે. બધા એમને વિનયપૂર્વક એમના બધા જ ઔચિત્ય સાચવે છે. અહીંયા આ વાતાવરણ પણ આ બંનેઓને જામી ગયું. એકબીજાના ગુણોની સુવાસ એકબીજા સંવેદે છે. તપશ્ચર્યા વગેરે ચાલુ થાય છે. આમ કરતાં 4-5 મહિના ગયા. અને એક દિવસ રાજા હરિશેનની નજર પ્રીતિમતીના શરીર ઉપર સ્થિર થઈ. અને રાજાને એવું લાગ્યું કે આ પ્રીતિમતી તો ગર્ભવતી છે. અને પ્રીતિમતીને પૂછે છે કે શું આપ ગર્ભવતી છો? અને પ્રીતિમતી કહે છે કે નાથ, આપણે આશ્રમમાં આવ્યા એ પૂર્વે જ હું ગર્ભવતી બની હતી. પણ મેં આપને એટલા માટે વાત નહોતી કરી કે જો હું આ વાત કરત તો આ ત્યાગના માર્ગમાં આપને વિઘ્ન ઊભું થાત. અને જો આમ થયું હોત તો આપ પોતે ન જાત અથવા મને ન લાવત. અને બંનેમાંથી એક પણ શક્યતા મારી માટે ઇષ્ટ ન હતી. એટલે મેં આ વાત આપનાથી છુપાવી હતી. હરિશનના મનનું સમાધાન થયું. સ્ત્રી સહજ હૃદય છે એટલે આવું થઈ શકે. પણ આશ્રમવાસી તપસ્વીઓને આ વાત જરા પણ ઇષ્ટ ન થઈ. ગંભીર ચર્ચાનો વિષય બની ગયો. કેટલીક વાર સંન્યાસ લીધા પછી પણ સદવસ્તુઓની અંદરમાં, સદવિચારોની અંદરમાં, સત વસ્તુઓની આસપાસમાં મન કોઈનું સ્થિર નથી રહેતું. આ સત દેખાય છે. આ રાજા આટલા તપશ્ચર્યા અને વિનય ઔચિત્યપૂર્વક બધો ત્યાગ કરીને વિરક્તિપૂર્વક આવ્યો છે. એને ખોટું બોલવાનું કોઈ કારણ જ કઈ રીતે હોઈ શકે? અને આ બધાને શંકા છે કે આ લોકોએ અહીંયા ભોગ ભોગવ્યા,
આ આશ્રમની મર્યાદાનું પાલન ન કર્યું, એ મર્યાદાઓ તોડી છે. રાજા અને રાણી બંને સ્પષ્ટ કરે છે કે એવું નથી જ. પણ આ બધા સંન્યાસીઓ એના મનમાં કંઈ બેસ્યું નહીં. પરિસ્થિતિઓ એવી થતી હોય છે કે જે આપણે વિચારી પણ ન શકીએ. આ બધાએ ભેગા મળીને નિર્ણય કર્યો કે આપણે મળી અને રાજાને તો કઈ રીતે કાઢી શકીએ. આ રાજાને અને રાણીને અહીંયાથી કાઢી નાખશું એ તો કેવું અયોગ્ય ગણાશે. પણ આપણે તો નીકળી શકીએ ને. આવો કઠોર નિર્ણય કરી કોઈ પણ જાતની રાજા રાણીને જાણ કર્યા વિના રાતોરાત જેટલા પણ સંન્યાસીઓ હતા એ બધા જ આ રાજા રાણીને ત્યાં ને ત્યાં છોડી અને બીજે સીધાવી ગયા. શું પરિસ્થિતિ થાય એ રાજા હરિસેનની? જે કુલપતિના આધારે અહીંયા આવ્યા હતા એ કુલપતિ તો હતા નહીં. આ બધા લોકોએ એ સહવાસ પૂરો પાડી અને 4-5 મહિનાથી સતત સાનિધ્ય આપી અને એક ઓથ ઊભી કરી હતી, એક હૂંફ ઊભી કરી હતી. અને આ એક અશ્રદ્ધાના કારણે, એક એમના મમત્વ જીદના કારણે આ બધા એક સાથે છોડીને વયા ગયા. હવે આ વૃદ્ધત્વના આરે આવેલા હરિસેન અને એમની ગર્ભવતી પત્ની 2 જ જણા ફક્ત આ જંગલમાં એકલા રહ્યા. ધર્મ કરવા આવેલા અને ધાડ પડી આવું ચોક્કસપણે આપણા મનમાં વિચાર આવે. પણ એ સમયે આ બંનેઓનું મન ચિત્ત જે છે એ કેટલી પવિત્રતાથી વાસિત હશે. બંનેમાંથી એક પણને આવો કોઈ વિકલ્પ ના આવે. અને પછીથી જે જીવન આગળ વધ્યું અને જીવનના કારણે આપણે જે નાયિકાનું ચરિત્ર લેવાના છીએ એ નાયિકાનું આ જગતમાં આગમન થવાનું. એ નાયિકા એ રાજા હરિસેન અને આ નજર સામે બેઠેલા કનકરથ રાજકુમાર, એ બધાના જીવનના પ્રસંગો એક પછી એક જે આંટીઘૂંટીમાં પસાર થવાના એની વાતો માટે ફરીથી મળશું. જીના જ્ઞાવ્રત કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ.